મનુષ્યનું જીવન એક સાપ સીડી સમાન છે. એક સાપ સીડીની રમત આવે છે, જે રમતની અંદર તમે પણ રમ્યા હશો, નાના બાળકોને રમતા જોયા હશે. અને સાપ સીડીની રમતમાં કંઈક એવું હોય છે કે 100 અંક સુધી હોય છે, અને ઘણીવાર અંક સારા આવે તો સીધા સીડી ઉપર ચડી જઈએ તો ઘણા આગળ વધી જઈએ છીએ, અને ઘણીવાર સાપના મોઢામાં આવી જઈએ તો ઘણા નીચે ઉતરી જઈએ છીએ. ઠીક એવી જ રીતે આ માનવનું જીવન પણ કંઈક આવું જ છે. મનુષ્યની જે આયુષ છે એ 100 વર્ષની છે, અને જે પાસા જે ગતિમાન થઈ રહ્યા છે એ એની ઉંમર છે. અને જ્યારે એ સાપના મોઢામાં આવે છે યાની કે એના દુષ્કર્મનું પરિણામ, અને જે સીડી આવે છે એ સીડી છે એ પુણ્યનું પરિણામ છે. તો તમે જોયું હશે કે સાપ સીડીની રમત રમતા હોય તો ઘણીવાર કોઈ સીડી ઉપર ચડી જાય અને ખૂબ આગળ વધી જાય છે, અને ઘણીવાર તો એવું બને છે કે તમે 99 સુધી પહોંચી ગયા અને બીજા તમારી પાછળ છે. પણ બને છે એવું કે 99માં પહોંચતા એ કેટલા મોટા સાપના મોઢામાં જઈએ તો ઊંધા મોઢે પાછા નીચે પડીએ છીએ. બસ જીવનનું પણ કંઈક આવું જ છે. જીવનની અંદર વ્યક્તિ કર્મ કરે છે એના ઉપર એનું જીવન બને છે. પરંતુ મનુષ્યના જીવનમાં દુઃખ આવે, તકલીફ આવે, પીડા આવે તો આપણે ઈશ્વરને દોષ આપીએ છીએ, ભાગ્યને દોષ આપીએ છીએ. પણ રામચરિતમાનસમાં કીધું છે, સો પરત્ર દુઃખ પાવહી સિર ધુની પછતાઈ કાલહી કર્મહી ઈશ્વરી મિથ્યા દોષ લગાઈ. પોતાના જ કર્મના લીધે મનુષ્ય પોતે દુઃખી થાય છે અને કાળને, કર્મને અને ઈશ્વરને દોષ આપે છે. ખરેખર જોવા જઈએ આ મનુષ્ય જીવન છે એ કે છે સત્કર્મનું ભાથું ભરી અને આ જીવનને ઉજ્જવળ બનાવવા માટે મળેલું છે. પરંતુ આ જીવનને આપણે ક્યાં લગાવી રહ્યા છે? આપણે રાજા નહુષની વાત લઈએ કે જ્યારે ઇન્દ્ર રાજાએ ત્વષ્ટા પુત્ર ત્રિસરાનો વધ કર્યો તો એને શરીરે, કેમ કે બ્રાહ્મણની, નિર્દોષની હત્યા કરી હતી ઇન્દ્રએ, જેના કારણે એના આખા શરીરમાં ગરમી નીકળે છે અને એટલી બધી શરીરમાં અગ્નિ ઉપડે છે, અને પોતે જ્યારે ઇન્દ્રાસન છોડીને જતા રહે છે અને રાજા વગર તો રહી ન શકે. તો બધા દેવતાઓ, સપ્ત ઋષિઓ, ત્રિદેવ બધા ભેગા મળીને વિચાર કરે છે. ત્યારે બધી સભાની અંદર એક મંતવ્ય રજૂ થાય કે ભાઈ અગર બેસાડવા હોય ઇન્દ્રની જગ્યાએ તો એક નહુષ રાજા છે. નહુષ રાજાના એટલા પુણ્ય છે, એટલા દયાળુ છે, એટલા સત્કર્મ કરે છે કે એ ઇન્દ્રની જગ્યાએ બેસવાને યોગ્ય છે. વિચાર કરો, એ મનુષ્ય યોનિમાં હતા અને ક્યાં દેવતાના રાજા એને બનાવી દેવામાં આવે છે. કયા કારણે? પોતાના સત્કર્મની પૂંજીના કારણે. કેટલા લોકો હતા, એમાંથી જો પસંદ કર્યા હોય તો નહુષ રાજાને પસંદ કર્યા. સ્વર્ગનું સિંહાસન તો મળી ગયું. સ્વર્ગના સિંહાસનને પ્રાપ્ત કરતા મનમાં વિચાર આવે છે, ઓહો, આ બધા દેવી દેવતા મારા વશમાં છે, આ સપ્ત ઋષિઓ મારી આજ્ઞાનું પાલન કરે છે, આ અપ્સરાઓ મારા વશમાં છે. આ બધું જોઈને પોતે દિવસે ને દિવસે પોતાની જે સત્યની રાહ હતી, ધર્મના પથ પર ચાલતા હતા, જે સત્કર્મ કરતા હતા, આ બધું ભૂલીને પોતે આ સ્વર્ગના સુખની અંદર રાચવા લાગ્યા. અને ખરેખર મનુષ્યનું અધપતન જ ત્યારથી શરૂ થાય છે જ્યારે વિચારે છે આ બધું મારું છે. હકીકતમાં તમે નથી જોયું, આજે ઘણીવાર મનુષ્ય વિચાર કરે જો એક મકાન બની જાય ને તો શાંતિ, બની જાય પછી શાંતિ હોય છે? વિચાર કરો, એ બહેનોને પૂછજો, એમાંય મોટા મોટા મકાન બનેલા હોય, ઘરમાં સાફ સફાઈ કરવાની હોય, ઘરવાળાની રાહ નથી જોતા પણ કામવાળાની રાહ જોવે કે ક્યારે કામવાળા આવે અને કામ કરે. તો કહેવાનો મારો મતલબ છે, આપણને એમ થાય કે ઘર મળી જાય તો સુખ મળી જાય, આપણને એમ થાય સારી ગાડી મળી જાય તો સુખ મળી જાય. પણ જેને મળી ગઈ એને પૂછો, શું તમને સુખ મળી ગયું? અલ્પ સુખ થોડીક વાર માટે મળી જાય છે,
પણ પાછું બીજી નવી આશાઓ પ્રગટ થાય. એ વસ્તુમાં સુખ નથી મળ્યું, એટલી વાર મન ત્યાં રોકાઈ ગયું છે એટલે સુખ મળ્યું છે. તો હું તમને બતાવી રહી હતી કે ખરેખર જોવા જઈએ તો આજ મનુષ્યની પણ કંઈક આવી જ હાલત છે કે પોતે સુખ જેમ જેમ પ્રાપ્ત કરતો જાય છે એમ એમ વિવેક ભૂલતો જાય છે, પોતાનું લક્ષ્ય ભૂલતો જાય છે, શા માટે સંસારમાં આવ્યો તો આ બધું ભૂલતો જાય છે. રાજા નહુર્ષનું પણ કંઈક આવું જ થયું. એને અપસરાઓ મળી ગઈ, બધા દેવતાઓ એની આજ્ઞાનું પાલન કરવા લાગ્યા, સપ્ત ઋષિ એની વાત માનવા લાગ્યા, સ્વર્ગની બધી સામગ્રી મળી ગઈ. હવે થાય છે એવું કે ઇન્દ્રના પત્ની સચ્ચી ખૂબ જ સુંદર હતા. એના મનમાં વિચાર આવે છે આ સ્વર્ગ મારું, સ્વર્ગના દેવતા મારા, અપસરા મારી, તો જે ઇન્દ્રની પત્ની સચ્ચી કેમ મારી નહીં? પણ એ વિચારતો નથી, સ્ત્રી કોઈ સંપત્તિ નથી. ખરેખર જોવા જઈએ સચ્ચીને બોલાવવા મોકલે છે કે તમને રાજા નહુર્ષ બોલાવે છે, કારણ કે એ ઇન્દ્રના સ્થાન પર હતા. પણ સચ્ચી એક સતી નારી હતી. સચ્ચી વિચાર કરે છે શું કરું? જાઓ તો મારા સતીત્વનો ભંગ થશે, અને નહીં જાઓ તો ક્રોધાયમાન થશે નહુર્ષ. હવે પોતે ગુરુ મહારાજજીની શરણમાં જાય છે. હકીકતમાં સંસારમાં જ્યારે જીવ રાહ નથી મળતો, રસ્તો નથી મળતો, તો એક ગુરુ જેવા હોય છે જે જીવને રસ્તો બતાવે છે. સચી પણ ત્યાં જાય છે, ગુરુ મહારાજજી એને રસ્તો બતાવે છે. અને સચી જાય છે કે તમે મને પત્ની બનાવવા માંગો છો, પરંતુ ઇન્દ્ર હજી કે છે આ સંસારમાં છે કે નહીં એની કોઈ ભાળ જ નથી. મને પાકી ખબર પડી જાય તો હું તમારો અવશ્ય સંગ કરીશ. આ બાજુ ટાઈમ જાય છે અને આ બાજુ સચી એટલું ધ્યાન કરે છે. નહુર્ષનું ધ્યાન એ હતું ચારેય તરફ બધાને મોકલે, ક્યાંય ઇન્દ્રની ભાળ મળતી નથી. આ બાજુ સચીએ એવું ધ્યાન કર્યું અને એ જ સમયે આદિશક્તિમાં ત્યાં પ્રગટ થાય છે. અને આદિશક્તિમાં દેવી પુરાણની અંદર આવે છે કે એને રસ્તો બતાવે છે. સચી એક પત્ર લખે છે, અને શું પત્ર લખે છે કે હું તમારી પત્ની બનવા માટે તૈયાર છું, પણ મને એવા રથની અંદર, એવી પાલખીની અંદર, એવા રથની અંદર લાવો આજ સુધી કોઈ ન લાવ્યા હોય. સપ્ત ઋષિ જેને ચલાવતા હોય, સોનાનો રથ અને રત્ન જડિત રથની અંદર મને લાવો. નહુર્ષ રાજા વિચારવા લાગ્યા આ બધું તો મારા માટે પોસિબલ છે. સરસ મજાનો રથ છે 7 ઘોડાવાળો, એની જગ્યાએ સપ્ત ઋષિઓને રાખીશું. ખરેખર વ્યક્તિ વિવેકને ગુમાવી દે છે. આજ સંસારમાં જે જુઓ છો ને, આજ માણસ વિવેક ગુમાવી દે છે ને ત્યારે જ ન કરવાનું કાર્ય કરે છે, અને એવું કાર્ય કરે છે આજીવન પસ્તાવો રહે છે. હવે સપ્ત ઋષિઓ તો ભગવાનનું ભજન કરતા હોય, નીચે કોઈ જીવ જંતુ પગ નીચે ન દબાય એટલે ધીમે ધીમે ચાલતા હોય. પણ નહુર્ષને તો જલ્દી પહોંચવું તું સચીની પાસે, એટલે વારે વારે કે છે સાપની જેમ શું ચાલો છો, જલ્દી ચાલો, જલ્દી ચાલો. અને એટલા કટુ વચન બોલે છે. અને એક વાર તો નહુર્ષ પોતાની બધી હદ ગુમાવીને અગસ્ત ઋષિને પગથી લાત મારે છે કે સાપની જેમ શું ચાલો છો. હવે જે અગસ્ત ઋષિ હતા હાથમાં પાણી લે છે અને નહુર્ષ ઉપર પાણી છાંટીને કે છે તું ક્યારનો અમને સાપ સાપ કે ને, તું જ સાપ બની જા. જોયું ને સજનો, ક્યાં ઇન્દ્રનું આસન મળી ગયું હતું. જેમ સાપ સીડીની અંદર 99 પહોંચી ગયા અને કેમ નીચે પાછું આવે છે ઊંધા મોઢે, બસ એવી જ રીતે રાજા નહુર્ષ હતા, ક્યાં ઇન્દ્રના આસન સુધી પહોંચી ગયા હતા, જ્યાં એને સત્કર્મ કરવાનું હતું, ઈશ્વરનું ભજન કરવાનું હતું અને લોકોના કલ્યાણના કામ કરવાના હતા. એની જગ્યાએ પોતે જે કાર્ય કર્યું તો પાછા સાપની યોનિની અંદર આવી ગયા. એટલે જ સંતો કહે છે કે ભાઈ કર્મ કરતા પહેલા જરૂર વિચારો. માણસ કર્મ કરે છે ત્યારે બિલકુલ નથી વિચારતો, અને જ્યારે ફળ ભોગવાનું આવે ને ત્યારે લોહીના આંસુ એ રડે છે અને ત્યારે દુઃખી થાય છે. એટલે જ એક સંતે બહુ સરસ કીધું છે, એક ભજનની અંદર બહુ સરસ કીધું છે, હસી હસી કરેલા પાપો રડી રડી ભોગવવા પડશે.
હસી હસી કરેલા પાપો રડી રડી ભોગવવા પડશે. તારી વારે કોઈ ના ચડશે રે, ચેતી તું જાને. સજનો, હસી હસી કરેલા પાપો, જ્યારે માણસ કર્મ કરે છે ને ત્યારે તું જોતો જ નથી. મનુષ્યની કેવી હાલત છે, જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે તો વિચારે છે કે મને બધા જોઈ રહ્યા છે, પણ જ્યારે પાપ કરે છે ત્યારે વિચારે છે મને કોઈ નથી જોતો. જ્યારે સત્કર્મ કરે છે ત્યારે મનુષ્ય વિચારે છે કે બધા મને જોઈ રહ્યા છે, પરંતુ જ્યારે દુષ્કર્મ કરે છે ત્યારે ક્યારેય નથી વિચારતો કે ત્યાં પણ તો મને ભગવાન જોઈ રહ્યા છે. હકીકતમાં જોવા જઈએ આજ મનુષ્યની એવી હાલત છે, એવા કર્મ કરી રહ્યો છે. એટલે સંતો કે છે, કર્મ તેરે અચ્છે તો કિસ્મત તેરી દાસી, કે છે મન તેરા સાફ તો ઘટમી મથુરા કાશી. જો કર્મ તારા સારા છે તો તું જ્યાં છે ત્યાં જ મથુરા કાશી છે. માટે સંતો કે છે કે હે માનવ, જીવનમાં કંઈક કર્મ સત્કર્મ કરી લઈએ, જે કર્મ મનુષ્યની સાથે જવાનું છે. માણસને ખબર નથી હોતું કે કયું કર્મ એની આડે આવી જતું હોય છે, એટલે ચેતી જવું જોઈએ. કર્મ કરતા પહેલા એકવાર એક ગુનેગારને ફાંસીની સજા મળી, અને ફાંસીની સજા મળીને ત્યારે ગુનેગાર ધ્રુસકે ધ્રુસકે રડે છે. એને પૂછવામાં આવ્યું કે તારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે કહેવા લાગ્યો કે એકવાર મારે જજ સાહેબને એકાંતમાં મળવું છે. ત્યારે જજ સાહેબને એકાંતમાં મળે છે એ ગુનેગાર, કે છે સાહેબ, મેં કેટલા ખૂનો કર્યા છે, એક નહીં પણ આજ સુધી મને કોઈ પકડી નથી શક્યું, અને જ્યારે મેં આજ ખૂન નથી કર્યું, મેં કોઈને માર્યા નથી, કોઈનો વધ નથી કર્યો, તો આજે મને ફાંસીની સજા. પણ ખરેખર આ બધું કેવું છે સજનો, આપણે કોઈ પણ જીવાતમાં કર્મનું જ ફળ ભોગવે છે. પોતાના જ કર્મથી માણસ ખુશ થાય છે અને પોતાના જ કર્મથી મનુષ્ય દુઃખી થાય છે. એટલે જ કીધું છે, આજ તમારા સગાવાલાને ત્યાં જાઓ ને, કોઈ શાકભાજીના વેપારી હોય તો તમને જોઈને, સગાવાલા જોઈને 2 રીંગણા વધારે આપી દેશે, શાકભાજી થોડું વધારે આપી દેશે, બીજા કોઈ હશે મીઠાઈ વધારે આપી દેશે. પણ ઈશ્વરનો દરબાર તો એવો છે, ગજ કાતર હરિના હાથે, જીવ માપથી એ તો કાપે, સૌને કર્મ પ્રમાણે આપે, તું ચેતી જાને. ત્યાં તો કર્મના લેખા જોખા બધાને બરાબર ચૂકવવા પડે છે. ત્યાં કોઈ સગા સગપણ નથી ચાલતું. જેમ બેંકની અંદર કોઈ બેંક મેનેજર સાથે તમારી એકદમ ઘોર દુશ્મની હોય, અને તમે બેંકની અંદર જાઓ, તમારા ત્યાં લાખ રૂપિયા જમા છે અને તમારે 5,000 રૂપિયા જોઈ, શું બેંક મેનેજર આપશે? એને આપવા જ પડે ને. કેમ? કેમ કે તમારા 1 લાખ રૂપિયા જમા છે. અને ઘણીવાર એવું બને કે એક બેંક મેનેજર તમારો અઝીઝ મિત્ર છે, તમારો નજીકનો મિત્ર છે, અને તમે બેંકમાં જાઓ અને કહો તમારી બેંકમાં તો લાખો ને કરોડો રૂપિયા છે, મને 1,000 રૂપિયા આપો ને. એમને આપે? કેમ કે તમારો બેંકના ખાતામાં કાંઈ નહીં હોય તો તમને 1,000 રૂપિયા નહીં આપી શકે. ઠીક એવી જ રીતે સજનો, જે કર્મ જ કર્યા છે તો એનું ફળ ભોગવવું જ પડે છે. તો એકવાર માતા પાર્વતી ભગવાન શિવજીને પૂછે છે કે હે પ્રભુ પરમાત્મા, તમે એમ કહો છે કર્મનું ફળ વ્યક્તિની સાથે જાય, તો કઈ રીતે જાય છે? કેમ કે જીવાત્મા છે એ જ્યારે આ શરીર તો આઈનું બળી જાય છે, ત્યારે ભગવાન કહે છે જીવના 4 દેહ છે, એમાં સૂક્ષ્મ દેહ છે. જેવી રીતે એક ફૂલની સાથે એની સુગંધ હોય છે, એવી રીતે સૂક્ષ્મ દેહ સાથે એના કર્મના બંધન, એના ભજનની કમાણી બધું એની સાથે જાય છે. તો સજનો, ખરેખર જોવા જઈએ, આપણે ઇતિહાસ ઉઠાવીને જોઈએ. ભીષ્મ પિતામહ 100 જન્મ પહેલા રાજકુમાર હતા અને પોતે શિકાર કરવા જઈ રહ્યા હતા. અધમરેલા સાપને પોતે તલવારની અણીથી ઉઠાવીને જ્યારે ફેંકે છે અને એ અધમરેલો સાપ કાંટાની વાડમાં પડે અને કેટલો પીડાય છે, અને આટલા નાના કાંટા હતા, મોટા ભાલા સમાન બની ગયા. વિચાર કરો
કે ભીષ્મ પિતામહ આટલું ધ્યાન ભજન કરવાવાળા, આટલું એની ફળ ભાલાની સજા મળીને મળે છે. અને સારું કર્મ કર્યું હશે, તમે ક્યાંય કે છે ને સેન્ટની બોટલ હશે તમારા ખિસ્સામાં રાખી હશે ને તો એની સુગંધ આવ્યા વગર નથી રહેતી. દ્રૌપદી જ્યારે ભગવાન કૃષ્ણ શેરડી ખાતા હતા અને એના હાથમાં જ્યારે વાગી જાય છે અને લોહી નીકળે છે, એ જગ્યાએ દ્રૌપદીજી હાજર હતા. એની કિંમતી સાડી હતી. કાંઈ પણ વિચાર કર્યા વગર એમાંથી એક લીર ફાડે છે, એનો પાટો બનાવે છે અને ભગવાન કૃષ્ણની આંગળીમાં ખૂબ સ્નેહથી બાંધી દે છે. દ્રૌપદીએ એક નાનો એવો પાટો બાંધ્યો, એમાં એક તારને ભગવાન કૃષ્ણ એક તારને ગણે છે અને એ તાર કેટલા હતા? 999 હતા. હવે એક તાર બરાબર એક ચીર ભરી સભાની અંદર ભગવાને પૂર્યા હતા. તો આ છે એટલે જ સંતો કહે છે કે મનુષ્યનું જીવન એક સીડી સમાન છે. દાદર હોય ને એ તો એકવાર જ્યાં રાખ્યો ત્યાં રહી જાય છે, પણ સીડી છે ને એને તમારે જ્યાં રાખવી હોય ત્યાં તમે રાખી શકો છો, એને ઉચકીને તમે લઈ જઈ શકો છો. એટલે જ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર કહે છે, નરક સ્વર્ગ અપબર્ગ નિસેની, નરક સ્વર્ગ અપબર્ગ નિસેની, જ્ઞાન વિરાગ ભગતિ શુભ દેની, નરક સ્વર્ગ અપસ્વર્ગ નિસેની, જ્ઞાન વિરાગ ભગતિ શુભ દેની. સજનો, 3 પ્રકારની સીડી બતાવી છે, એક નર્કની, એક સ્વર્ગની અને એક અપવર્ગની. આ 2 સીડીનું તો આપણને જ્ઞાન છે કે ચાલો પુણ્ય કરી લઈએ, ચાલો કે છે પુણ્ય કરી લઈએ તો સ્વર્ગમાં જઈએ અને પાપ કરશું તો નર્કમાં જવું પડશે. પણ પાપ અને પુણ્ય નર્ક નીચે અને સ્વર્ગ ઉપર શા માટે? એ બધું અહીંયા જ જોવામાં આવી રહ્યું છે. નર્ક એક કૂતરું હોય છે, ગલી ગલીમાં રોટલી માટે ભટકે છે અને એના શરીરમાં જ્યારે જખમ થઈ જાય છે, ઘાવ પડી જાય છે અને એના શરીરમાં જીવડા પડે છે, તો શું એ જીવડા માટે નર્ક નથી? એ કૂતરા માટે નર્ક નથી? અને એક કૂતરું છે એ સ્વર્ગના સુખ ભોગવે છે, વિમાનમાં જાય છે, ગાડીમાં ફરે છે અને નોકર ચાકરીની સેવા કરે છે. તો ભાઈ સ્વર્ગ અને નર્ક દૂર નહીં, અહીં જ છે. જેવું કર્મ કરે છે એ સાથ દો અને એ સાથ લો. એટલે સંતો કહે છે કે મનુષ્ય કર્મ કરતા પહેલા વિચારજો. અને આજ મનુષ્યની કેવી હાલત છે? ઘણા લોકો કે ભાઈ તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નથી. પણ આનો મકસદ જ આપણે સારી રીતે સમજતા નથી કે ભાઈ હવે એક મજૂરે આખા દિવસ મજૂરી કરી અને જ્યારે પૈસા લેવા જાય માલિક પાસે અને માલિક એને ગીતાનો શ્લોક સંભળાવે કે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેસુ કદાચન, તારો કર્મ કરવાનો અધિકાર છે, ફળમાં અધિકાર નથી. એવું છે? બિચારે આખી દિવસ મહેનત કરી તો એનું ફળ તો એને મજૂરી મળશે જ, પરંતુ કર્મ કરવાનો અધિકાર અને ફળ ભોગવવાનો અધિકાર કઈ રીતે આપણા હાથમાં નથી? જેવી રીતે હું તમને બતાવું, ક્યાંક આપણે ગયા હોય ભોજન કરવા અને ત્યાં તમે અનેક પ્રકારના ભોજન બન્યા છે અને ભોજન ભાવતા ભોજન છે અને તમને ખીર ખૂબ ભાવે છે, 4-5 વાટકી ખીર ખાઈ લીધી અને છોલે ચણા બન્યા છે, ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે, 4-5 વાટકી છોલે ચણા ખાઈ લીધા. ખાવાનું એ તમારા હાથમાં હતું, પછી ફળ ભોગવવાનું એ તો ફરજિયાત રહેશે જ. એના માટે તમે કોઈ આનાકાની નહીં કરી શકો. કેમ કે તમે આ ખાધું છે તો તમારા પેટમાં ગડબડ થશે અને થશે જ. ઠીક એવી જ રીતે કર્મ કરો છો એટલે એનું ફળ તમારા માટે તૈયાર જ રહે છે. એક લોખંડના પિંજરામાં પોપટ છે અને એક પોપટ સોનાના પિંજરામાં છે, તો પિંજરું તો બંને થયું, બંને બંધનમાં તો છે જ ને. પરંતુ કે છે
કે આ બંને બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય શું? એટલે સંતો કહે છે કે ભાઈ, આજ સંસારમાં સૌથી મોટું દુઃખ હોય ને, આજ આખો સંસાર દુઃખથી પીડાઈ રહ્યો છે, પણ સૌથી મોટું દુઃખ હોય ને તો જન્મનું અને મરણનું દુઃખ છે. એટલે કીધું પણ છે ટ્રાન્સમાઇગ્રેશન ઓફ સોલ. આ આવાગમનના ચક્રમાંથી આપણે કઈ રીતે મુક્ત થઈશું? આદિગુરુ શંકરાચાર્ય પણ કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, આ બહુ મોટું દુઃખ છે. તો આપણો પોઈન્ટ ચાલી રહ્યો હતો કે એક લોખંડના પિંજરામાં હોય કે સોનાના પિંજરામાં, આખિર તો પિંજરું જ છે. એક નર્ક અને એક સ્વર્ગની સીડી, પરંતુ એથી ઉપર એક સીડી છે અને એ સીડી છે અપવર્ગની. પુણ્ય કરવું હશે તો એ સંસારમાં જન્મ લેવો પડશે, એને ભોગવવા આવવું પડશે. પાપ કર્મ કર્યું હશે તો એને ભોગવવા આવવું પડશે. પરંતુ એક થઈ અપવર્ગ. જ્યારે એક તત્વેતા બ્રહ્મનિષ્ઠ સદગુરુની પાસે જાય, એક સાધક જ્યારે જાય છે, જ્ઞાનને જાણે છે અને જ્યારે સાધના કરે છે અને જે કર્મ કરે છે ઈશ્વરને અર્પણ કરીને કરે છે. જેમ હું આપ લોકોને બતાવું કે એક ડોક્ટર છે, રાત દિવસ છરી ચલાવે છે, કેટલા લોકોને કાપે છે, પણ એના ઉપર કોઈ ગુનો બને છે? કેમ કે ત્યાં જે એ કાપે છે તો એને કાપવાની, લોકોને દુઃખી કરવાની ભાવના નથી, એ સમર્પિત છે, લોકોને સારું કરવાની ભાવના છે. એક વ્યક્તિ રસ્તામાં કોઈનું ખૂન કરી નાખે તો એને ફાંસીની સજા થાય છે, પણ આર્મીની અંદર ઘણા લોકોને કોઈ મારી નાખે તો એને ચક્ર મળે છે, વીર ચક્ર મળે છે, અનેક પ્રકારના એવોર્ડ મળે છે. કેમ? કારણ કે એ કર્મના બંધનમાં નથી બંધાતો, કેમ કે એને કોઈ પ્રત્યે દુશ્મની નથી, એ તો એનું કર્તવ્ય નિભાવી રહ્યો છે. ઠીક એવી જ રીતે આ સંસારની અંદર પણ જ્યારે એક સાધક સાચા સદગુરુની શરણે જાય છે, તો જેમ એક બેંકની અંદર બેંક મેનેજર અબજો, કરોડો ને અબજો રૂપિયા ગણે છે, પણ એ રૂપિયાથી એ લેપાઈમાં નથી હોતા. એને ખબર છે મારો પગાર લાખ રૂપિયા છે, એ જ મારો છે, આ કંઈ મારું નથી. એવી જ રીતે એક સાચા સદગુરુની શરણે જાય છે એક સાધક પણ આ સંસારમાં જળની અંદર કમળ કેમ રહે છે, એવી રીતે ગ્રસ્તમાં રહીને પણ એ નિર્લિપ્ત રહી શકે છે. અને એવી સાધના કરે છે તો એ સંસારમાં રહીને પણ એ મુક્તિને, એ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. કેમ કે હું આપ લોકોને બતાવું કે એક બીજ હોય, એમાં અંકુરિત થવાની ત્યાં સુધી શક્તિ છે કે જ્યાં સુધી એને શેકવામાં નથી આવ્યું. એકવાર જ્યારે એ શેકાઈ જાય છે પછી શું તમે એને વાવવા માંગો, ઉગી શકે? તો નથી ઉગી શકતું. ઠીક એવી જ રીતે એકવાર જ્ઞાનાગ્નિની અંદર આ કર્મ ભસ્મીભૂત થઈ જાય તો આ કર્મની અંદર લિપ્ત નથી થતું અને વારે વાર જન્મવું નથી પડતું, વારે વારે મરવું નથી પડતું. માટે આવો એવા સાચા સતગુરુની શરણે. એવા સાચા સતગુરુ હોય છે એ અપવર્ગનો માર્ગ બતાવે છે, એ આપણને સાચું સાધન બતાવે છે. કેમ કે એ જ્ઞાનના માર્ગને જાણીને જ આ કર્મોથી મુક્ત થઈ શકીએ છીએ, આપણા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ, એમની પાસે અમે લોકોએ પણ જ્ઞાન જાણ્યું છે. જેને જ્ઞાન જાણવાની જિજ્ઞાસા છે એને આ અપવર્ગનું જ્ઞાન શું છે એ કરાવવામાં આવશે. આટલું કહીને મારા વિચારને વિરામ આપીશ.